જયજી તળાજા થોડુંક કાંઈક લેવાનું છે સાડી. ફાઇનલી હું તમને કહેતો હતો ને અમારા મહેમાન આવી ગયેલા છે. અમારા બેન ના બંને આવેલા છે. કા બાબુ એવું કાંક છે. તો મહેમાન આવ્યા છે. અમારે પટેલ છે વોટિંગ નાઇટ બી એન ગોઈન. આવું કાંક છે. અમારે બેન બનાવી આવેલા છે અને તમને ગાડી બતાવું એવી લાગ્યા છે. આ નવી ગાડી જોડાવેલી છે. એક્સેલ છે. એવી કાંક ગાડી લઈને આવ્યા. ધીમે ધીમે આવ્યા. કા બોલા કેટલી ઠેકાણા ઉભા રહ્યા? 4-5 ઠેકાણા બંધ પડી હતી. जलवा है हमारा જા પૂછ કે એવું કાંક છે. એટલે આ ગાડી તો ઊભી રાખવી પડે. એવું કાંક છે. હાલે ઋતિકા, હવે એનો વિડીયો અમારે ઋતિકા બેન બનાવશે. જો ધારા બેન ની બધા આવ્યા છે અમારા ઘરે. ધારા બેન છે, પછી શું નામ તારું? અવની બેન છે. કોણ છો? સુંગી છે. પછી આ ઋતિકા બેન. આજ ઋતિકા બેન જવાબ ન દે. એ બેન હાવ પેલા ટકામાં વાળ ઉગી જાય, આંખમાં વાગશે. એવું વાગશે. અમારે ભાણી બેન છે. બે ભાણી બેન છે અમારે. હા એવું છે. ગોવિંદને તમે તમને બતાવ્યા છે. પેલા વિડીયોમાં બતાવ્યા હતા. તમને ખબર હતો એક વિડીયો આપણે નાખેલો છે વેળાવદર મળ્યા હતા. ના કઈ ગોતતી નહીં. અમારા છે. અમારા માના છે. હા એમ અમારા માના છે. તો અમારે ભાણુભાઈ છે. કા કયો ને જે કેવું હોય. બધા મજામાં છો એમ તો કયો. અમારી કોમેડી નું નામ વિપુલ ચૌહાણ 111 છે. ઈ ફેમિલીને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા. જો આવો ભાણો હોવો જો. અમારે ગોઈન તો કઈ બોલીએ નહીં. અમારે મહેમાન છે પણ બોલો કાંક અમારી વિશે. તમારી વિશે તો હું આ પોળો બોલી ગયો ને. એવું કાંક છે ભાઈ. અમારે પટેલ કઈ બોલી એકતા નથી. એવું છે. અમારે ભાણુભા બોલે એટલે ઈ બી આવી જાય એમાં. હા બોલો. હા અમારા બેન આટલું એક વસ્તુ લાવ્યા છે. તમને બતાવીએ. આરતી ક્યાં આવી ગઈ? સાડી ક્યાં મૂકી? લાવી તો તાર મમ્મી ને ઓલું જો આ સિક્યુરિટી આપવાની છે. જો તમે શું લાવેલા છે અમારા બેન આખું તમને ખબર છે? એ ભલે આવી શું લાવ્યો તમને ખબર છે? જોજો તમે. અક્ષરાબેન આ હતા ને બતાવે છે. જો કેવી છે. જો આ રીતની કાંક છે. અમે લાવ્યા. જો કેવી લાવ્યા. અક્ષરા હારી છે બેટા. જો આવી કાંક આપણે ગયા હતા તળાજા. આમ બતાવી તો. જો આવી કાંક આમાં ડિઝાઇન છે. ઓલપા પકડ. હા જો એમ. જો આવી કાંક ડિઝાઇન છે. અમે બેનને દેવાની છે ઓટાડવા. જો આવી કાંક છે. મસ્તીની છે. કા એમ છે. અમે ઓલો ફોન કર્યો કે નહીં વોટ્સઅપમાં મોકલે એટલે અક્ષરા બેને લઈ ને એના વોટ્સઅપમાં મોકલે એટલે એની પાસ કરેલી છે ભાઈ. અમારી પાસે છે એ પાસ કરી પછી મીકી. કા કોકો હવે અમારે બેન ને બેઠા છે. રામ બધા બેઠા. એ ભોળો એ ન હાલે. તમારે બોલવું પડે. હે એક વાર કયો એમ નહીં. કોઈ લાઈક શેર ને સમજાય કેરો તમે માના આમ છે કયો લાઈક શેર આમ કરો. તડપ ही ऐसी है ना. હા કયો એમ બોલો કોઈ. એક વાર બોલજો. એક વાર બોલો. કયો બોલો. એક વાર બોલો. બોલો બોલો બોલો. વિડીયો ચાલો. હા કેમ બોલો.
લાઈક સબસ્ક્રાઇબ मैं जानता हूं आपको कितनी दिक्कतें आई है એમની જરૂર તાણીથી બોલો તો હમણાં તાણીથી બોલો ને એક વાર તમારા બાપ હું જો અમારે આ બેન ભાણી બેન જુઓ એ ભાણી બેન કુકડું બેન છો હાલો હવે અમારે પટેલે તો કહી દીધું છે એટલે તમારે ભૂલવાનું નહીં હાટુ સાડી લીધી તમને બધાને કેવી લાગી ધીરે ધીરે જો લાઈક કરી દેજો સાડી મારે પસંદ નથી કલર છે કે મસ્ત છે આમાં અક્ષરા બેન ની પાસ કરેલી છે ભાઈ કાઢ હા ને મારા પપ્પાએ ફોટા મેકલા ને એમાંથી પાસ કરેલી છે તમને કેવી લાગી જરા કોમેન્ટ કરી નાખજો એમાં એમ કે આપણે એને પાસે ઘરે ફોન છે કે નહીં એના વોટ્સઅપમાં આપણે મેં ફોટા નાખ્યા હતા હાલે બનાવી તારા હા તો બસ તો અત્યારે મારે ચા ગરમ કરવાનું છે તો હવે ચા કરવાનો તો ઓર્ડર આવી જશે તો હવે ચા ગરમ કરી નાખું હા એવું નથી હારી ચા જ બનાવું તો હું તો હવે હું ચા ગરમ કરી નાખું ફટાફટ મારા પપ્પા તો આમ વી ગયા હવે જા ને ક્યાં જાવ ફાઇનલી હવે હું ચા ગરમ કરી નાખું પછી તો તમને હાડી કેવી લાગી માર કોઈ હાટું બોલ એન્કાઈન બોલ કેમ છો બધા મજામાં મારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે એમ બોલ હું ચા ગરમ કરી નાખું થોડીક ભૂકી નાખવાની હતી પણ મારી મમ્મી કે થોડીક ભૂકી નાખી દેજે એટલે પહેલા થોડીક ભૂકી નાખી દઉં ઓલા ખેરે જે ચા બની હતી ને થોડીક આમ ધોળી બની હતી એટલે મારી મમ્મીની ચા ભાવતી નથી તો એ કે હવે ઓલી કરી નાખી કે થોડીક ભૂકી નાખી દેજે તો હું જો પેલા ચા કરી નાખી હતી પણ હવે થોડીક વધી તો મારી મમ્મી કે મારી મામીની આવ્યા હતી કે હવે ચા ગરમ કરી નાખી તે હવે ચા ગરમ જા ઓલો ઝારો લેવા દે બેન જા થોડ હાંસી લાતી ગયેલી અક્ષરા સા તો મારી ગરમ થઈ ગઈ છે જો એ અક્ષરા અહીંયા આવ તો લાવ હવે અક્ષરા તો કઈ માનશે નહીં હું ઝારો લઈ આવું મેં તને ઝારા ને રપીકી કાઢવાનું કીધું પણ હવે તું તો જો હમણાં બધાને સાફ છું ત્યારે તમે જોજો કેવું સાફ છે એક નંબર સાફ છે તમે પણ બધા પીવા આવી મારી સા મારા હાથની સા મારી સા નહીં મારા હાથની સા પીવા આવજો તમે બધા હા તો હું જ બનાવું બધા ઘરના કામ મારી માથે જ હોય હમણાં મારી મમ્મીથી કઈ થાય એમ ના એટલે બધા ઘરના કામ મારી ઉપર આવ્યા હું હતી પહેલા સુરત તો સુરતથી મારા પપ્પા પહેલા તો હા મારી બેન આવી તો એને તેડવા આવ્યા હતા મારા પપ્પા તો હવે એને તેડીને મારી માં કહી કે હવે તારે જવું હોય તો તું જા તો હું કહું વાંધો નહીં હું કહું મારે જા પછી તો હું ગઈ પછી હું વી આવી હું કહું મને ન ગમતું મારી મમ્મી પાસે જવું છે પછી પાસે વી આવી અહીંયા દેહમાં એને ક્યાંક વરસાદ આવે એવું થઈ ગયું છે મારા મહેમાન નહીં આવ્યા છે અને વરસાદ જો કેવો અંધાર્યો છે કાક ચરા વરસાદ કેવો અંધાર્યો તો મહેમાન કારું તી કા જો એવું કાક છે રતિકા ડિસ્કો જો અમાર બધા ભાઈ બંધુ જો ક્યાં હુતા જો એવું જો અમારે અક્ષરાને જો કોક ચાટ આવે તો બેઠી કા રતિકા એવું છે અમારે મહેમાન નહીં આવ્યા છે ને વરસાદ ચાલુ છે એવું કાંક છે હવે વરસાદ ચાલુ થઈ ગયો કોક ચાટ આવે બહુ કાંઈ આવતા નથી એવું કાંક છે અમારે ગોવિના એ ઊભા રહી ગયા ગોખલાઈ ગયા વરસાદ આવ્યો ને તો ગોખલાઈ ગયા જો આવું કાંક છે ગોઠલી વળી ગયા કેમ કે વરસાદ આવે કે નહીં એટલે હા બાબુ આ તારો વારો પડી ગયો મહેમાન નો વારો પડી ગયો છે ભાઈ આવ્યા મળવાને બે હાડી દીધા એવું છે કા કોઈ જવો
અમારા બેન નો વારો પડી ગયો બહુ એવું પાણી પીતું જાવ હે હે પાણી પીવું એમ તો બોલતો બોલ તો ખરી પાણી પીવું જો અત્યારે અમારા બેન તો હોઈ ગઈ છે એવું છે આ ખુમરો નહીં તો આ ભોળો છે ફાઇનલી અમારે મહેમાન પણ જમવા બેસી ગયા છે ભાવુને નથી જમવાનું છે ભાવ તમારે હે જો અમારા મહેમાન ને તો જમવાનું છે એટલે ઈ જો બેસી ગયા આપણે કંઈક આવું કંઈક બનાવ્યું છે રવાનું એવું જો આ અમારે પાણી બેને બેસી ગઈ એવું તો જો ઋતિકા બેન તાર નથી જમવા બેહવું આરતી પણ બેહવું બેસી ગઈ છે પછી તાર નથી જમવું ભોળા હે ઠીક બાકી રહી જાય જ નથી કાલ જમજે સવારમાં જો મારા બેન ને બધા જમવા બેસી ગયા છે કાનો જાતે છેડ્યો એ રવા દેવાની છે ઋતિકા હાટું હા બોળા જો અમારે બોળો નાસ્તો કરવા બેસી ગયો જો કોઈક નાસ્તો કર્યો અમારી બેન રોટલી કરવા બેહાડી દીધા આવ્યા મળવા બેહાડી દીધા દળવા કા એવું છે ભાઈ કાલે બેને રાંધી દીધું બધું જોવા અમારે ટકો જવો રહ્યો ટકામાં વાળી નથી ટકો મહેમાન ને ચા પાણી પાઈ દે રૂપિયા દે અક્ષરા આરતી 2 રૂપિયા દેતા જો હવે અમારે પટેલ ને બધા બેસી ગયા છે ચા પાણી પીવા ભાણુભાઈ આ કોકો બેસી ગઈ છે જો જો એવું કાક છે અમારે બેન રોટલી કરવા મળ્યા છે અમારા ઘરે જે મહેમાન આવે કે નહીં અને અમે દળવા બેહાડી દેવી આવે મળવા એવું છે અમારે એવું છે જો આ કઈક જો 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 ટકો હલવા મળ્યો નથી ખાવું આજ એમ ન કરાય ન ખાવું તારે ફોન નો લેવો બેન ફોન નહીં ગોવિંદ ને સાથ દે તો ક્યાં આવી ગયા હા કે ધક્કો મારી દો થઈ ગયા કે ધક્કો મારી દો અમારે મહેમાન જાય છે દેવલી જાય છે ઠીક દેવલી જાય છે જો અમારે બેન નવી ગાડી હમણાં જોડાવી છે આમાં ક્યાંક હારે ટીંગાતો હશે ના હારે હું નંબર પ્લેટ નથી લાગતી નથી હા જો એ મારા પપ્પાની ગાડી આ લેટે ચાલુ નથી લેટે બંધ છે બ્રેકે નથી હવે રેસ આપો છે એવું કાંક છે હવે મારે જો આ ભાણી બેન ને બધા જાય છે ટાટા કરી દે ભાઈ જગ્યું કે હું કાક જો જાય છે આ બધા કાક જો મહેમાન કઈક વીયા ગયા છે હવે અમારે જો ઋતિકા બેન દેવલી ગયા જો ઋતિકા બેન કઈક જમવાનું ચાલુ કરે પાછા આવશે ને રોકાવાનું છે ને હે રોકાવાનું છે મહેમાન ને એવું છે જો આ તું શું ખાવું શેનું શાક બનાવ્યું મેં બનાવ્યું તો સાથે બનાવું જો આવું કાંક બટેટાનું શાક બનાવેલું છે રોટલી છે ઋતિકા બેન ને જમવાનું ચાલુ છે કા ઋતિકા એવું કાંક છે ઋતિકા આજ શું બનાવ્યું છે આજે મેં કપમાં જૂસ બનાવ્યું તે મસ્ત લાગ્યું ગયું તે બનાવ્યું
આ દાડમનું બનાવું હતું ત્યાં અમને હું ને અક્ષયભાઈ કપમાં છે ને ખાંડી વિશે બે ખાતા હતા ને પીતા હતા ત્યારે એવું છે કાંક ઋતિકા બિયાને કાંક જ્યુસ બનાવ્યું હતું કા હા મેં મારા પપ્પાને શખાયું હતું મસ્ત બનાવ્યું હતું હો પણ કા પપ્પા ચાલે હે ઋતિકાને જે બનાવવું એ બનાવશે ને બ્લોક બનાવશે કા સંતરાના કા ઋતિકા હા હા એવું છે હે બેટા શું કર્યું કોને અક્ષરા હું કામ માર્યું તે એને હું લેવા માર્યું ઋતિકા હા હું કામ એને સીટીઓ કર્યો તે આ કઈ ખોટું બોલે તે એને માર્યું શું કામ પેલા કીધું તને કોઈ એને મારવાનું મારતી નહીં કોઈ દે આને તો પછી તારે કઈ ન બોલે ઋતિકા હવે તને છે ને અક્ષરા મારવી પડે એમ છે હો તે પાછો બીજો કપ તું રાખજે કપ ન દઈ દેવાય એને હે કોણ આવડે નવો કપ હા તો બસ બીજો કપ આવે ને એ તું રાખજે બરોબર ના પછી તારે પીવી પડે ને કોણ ખોટું બોલે તો પણ મરાય નહીં ને અક્ષરા તારે તો મન ન કહેવાય એની સાઈડ ને મને કેવું છે ને તો હું કહું ઋતિકા નહીં હું લેવા ખીજા એ તાર મમ્મી મંગાવ્યો તો પણ લાવ્યો તો હું ને તારી મમ્મી મંગાવ્યો પણ લાવ્યો તો હું ને તારી મમ્મી કઈ પૈસા આપ્યા તા મને હવે બાજુમાં સાન્યો રહી જા બે નામ નો બગાડાય હું બગાડવાની તેસો કેમ ઈ મારું નામ મણી કરે તો હું એનું નામ મેં બગાડ્યું તો હું તો કરું હું કઈ તાર મોઢું લઈને કરું છું સાને રહી જા આખું વાગશો ભોળાભાઈ ને બેસી ગયા છે ભાણુભા છે અમારા જો આ બેન ના કપડા અમારા ઘરના બતાવે છે જે જોવે લઈ લે એવું કાક છે કરણ આવ્યા હતા કે નહીં કારતી કોઈ નહીં જાય છે ને ટકા વિના ટકો જો રે આયા ટકાને કોઈ અમારે છોડ્યું રેડી મૂકે જ નહીં કા ટકા જુઓ જો આ ગાંડા થાય તો એને દે આમાં જો તને જે જો લઈ લે એ તો બીમાર ને થાય એવું છે ત્યાર થાય છે એવું કાંક છે જો ભણુભા બી ગયા કા બોલા હું કે તું કેવું છે ના નો હાલતા તમે આંચી વિયા તો અમારે મહેમાન હવે જાય છે કાકો એને હવે ભાગવું છે ને તમારે ખોટી થઈ ગયા હોત તો જવું છે
એવું કાંઈક છે. શોખ લેલો છો આ બીજો બદલાય હમ હવે હું તો ત્રીજો બદલાવું એ જો બાયું ને બેહે તો આમ હું બેઠો છે. મારે મારા પગમાં મારે જો આ બે બાપ દીકરો મથે છે થઈ તો ગઈ છે. હાલ ટકા એ ટકા આવજો હો. હાલ બહુ આવજો. હા હવે બેન પાછા પોગી જાવ તો ફોન કરાવજો. હા ઓલે ઘઉં લઈ ગયા હોત તો સારું. એવું છે એમ ને. વાંધો ને હાલ ભાવ તો પછી ફોન કરાવજો બરોબર. હા તો વાંધો નહીં તમે કરો. હા તો વાંધો નહીં. હાલો ભાऊ સીતારામ. રૂના ગાડી લઈને વીઆઈ ગયા આ લોકો તો. હાલો હવે અમારે મહેમાન નહીં હવે એક કે બાર નહીં ઉભા રહે કાકુ. એવું કાક છે અમારા અક્ષરા ગોઠશે તને મહેમાન વી ગયા હતા આમાં કોઈક ફરીજમાં પણ કોઈક ખતાઈ ગયું છે એવું કાક છે. જો કાંઈક આવું કાંક છે મહેમાન આવ્યા હતા અને વી ગયા હવે કાંઈ ગોઠે નહીં. હવે આપણે એકલા અંદર બે વી આવ્યા બધા વી આવ્યા પછી કાંઈ ગોઠે નહીં હામટા હોય બરાબર એટલે મહેમાનને બધા હોય એટલે અમને ગોઠે એવું છે કે હવે આયા વરસાદ ચાલુ થઈ ગયો છે. જોવો આપણે એક બાજુ ઊભા રહી ગયા બાઇકના એમ છે. મકાઈ શીખી પણ આ પ્લાન અમારો કેન્સલ થઈ ગયો કેમ કે અમે હા, હા. જેમાં બનાવવાની બધા મસ્તી ની છે. જોવો આયા મસ્તી છે. ખીચડી બનાવી ને તો તમે છે ને કાકુ આ લાકડામાં બેહીને તમે એક એક અમાર જો આરતી બેન શું કરે આપી દૂધ ગરમ કરવાનું મારી હારે ધોઈ દરરોજ રાતે. આરતી ને હરી હોય કા જેને આટો લાવે એમ કરતા બીજા પેલા હું ડગી જા તો બોલો જાવ. અમારો હવે એક જ આજનો વિડિયો આયા પૂરો કરી. જય માતાજી બધાને. જય માતાજી બાય બાય. હવે આજનો બ્લોગ આ પૂરો કરવી. જય માતાજી બધાને.